પરિબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવઃ તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યાધરમ તમેવ સર્વમ ગુરુદેવ. બોલો સદગુરુ મહારાજની જય. બનાવવાનું હોય, જન્મે ને એ માણસને કઈ આવડતું ન હોય, પણ હળે હળે આપણે બધું શીખવાડ્યું છે. દીકરી હોય તો એને રોટલા કરતા ન આવડતું હોય, બોરતા ન આવડતું હોય, ખબર નહીં મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારા દાદા છે, એ કોઈ ખબર નહીં, પણ આપણે એક પછી એક એનું ઓળખાણ કરાવતા હોય. એમ સંતો એક પછી એક આપણને ભક્તિમાં કઈ રીતે કઈ વસ્તુની જરૂર પડે એની ઓળખાણ કરાવતા હોય. એટલે એક પદ પેલા નાનું એવું બોલવું છે. કોઈક સંતો આપણને કઈક કહે છે, થોડોક અનુભવી આપણે સાંભળ્યા નથી, એવું ન સાંભળતો હોય, પાછી વાત ઉપર આપણને પાદર નથી કીધો. કબીર સાહેબ ને પદ છે, આપણે બોલવી પેલા. સંત એટલે શું કહેવાય? બોલો સદગુરુ મહારાજની. ભાગ્ય રે બડો જે ઘર સંત પધારે, રે બડો જે ઘર સંત પધારે, કરવું સુમિરન ભવ જળથી ને તારે, કરવું સુમિરન ભવ જળથી તારે, ભાગ્ય બડો જે ઘર સંત પધારે, ભાગ્ય બડો જે ઘર સંત પધારે, કરવું સુમિરન ભવ જળથી ને તારે, કરવું સુમિરન ભવ જળથી તારે, એ આવેલા સંત કો આદર દીજે, આવેલા સંત આદર દીજે, ચરણ ધોઈ ચરણામૃત લીજે, ચરણ ધોઈ જે સંત કારે મુખ કી સુણી લેવી વાણી, સંત સુણી લેવી વાણી, સુણંતા સુણંતા મોટે ચારોઈ ખાણી, સુણંતા સુણંતા મોટે ચારોઈ ખાણી, ભાગ્ય બડો જે ઘર સંત પધારે, ભાગ્ય બડો જે ઘર સંત પધારે, કરવું સુમિરન ભવ જળથી ન તારે, કરવું સુમિરન ભવ જળથી તારે. ઘણા સમય પહેલા કબીર સાહેબ મોટા આશ્રમો છે, કબીર આશ્રમ, એ સંત એમ કહે છે આપણને કે જો ભાગ્ય આપણે હોય તો મનુષ્યનો દેહ મળે. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ ગ્રંથ ને ગાવા. મનુષ્યનો દેહ મળ્યો, શું લેવા? અને એમાંય ભાગ્ય હોય તો જ સંત મળે. અને ઘણા જન્મનું ભાગ્ય ભેગું થાય તો આપણને સંત મળે.
અને સંત મળે તો એના મુખની વાત સમજવી, કોશિશ કરવી. સમજાય એવી નથી છે અટપટી, પણ કોશિશ કરવી. સમજતા સમજતા સમજે જવાય. કોઈ વસ્તુ આપણે ગોતવા જાવી તો ગોતતા ગોતતા વસ્તુ જડે, પણ બેઠા બેઠા વાતો કરી ઓલી વસ્તુ ગોતવી તો ન જોઈએ. તમારે ગોતવાની રીત હોવી જોઈએ. એમ આપણે સંતે એમ કીધું, ભાગ હોય તો આપણા ઘરે કોઈ સંત આવે. નકર તો ઘણા વસ્તુ બધા લેવડ દેવડ વાળા આખા જગતમાં બધા આવતા હોય, પણ સંતો ક્યારે આવે? આપણું ભાગ હોય. અને આવે તો એના મુખની વાત સમજવાની કોશિશ કરવી. સંત કા મુખ કી સુણવી વાણી, સુણતા સુણતા મટે ચાર ખાણી. આયા આ જીવ ચાર ખાણીમાં જે ભમતો હોય એમાંથી બહાર કાઢવાની વાત. જો મટી જાય સમજી જાવ તો વાત નહીં, તો ખાણીમાં ન ભટકવું પડે. પહેલી ખાણમાં મનુષ્ય દેહ કહેવાય ને, એને ઈંડ ખાંડ કહેવાય. 5 તત્વનું પિંડ ખાંડ. ઈંડામાંથી બધા પક્ષી બોલે, ઉડે, એને ઈંડ ખાંડ કહેવાય. અને એકમાંથી બધા જનાવર થાય એને જર ખાય. ત્વચામાંથી, પરસેવામાંથી જે ઊંધે અળસિયા ને એવું બધું થતું હોય એ બધું પરસેવા. આ ચાર ખાણું છે. જીવને પ્રગટ કરવાના શરીર મળે એ ચાર ખાણુની સંતોએ વાત કરી. જો સંતોની મુખની વાત આપણે પરિપૂર્ણ સમજવાની કોશિશ કરીને જો સમજાય તો આ ચાર ખાણી છે ને ઘાણી છે જીવને. પછી ક્યાંય છૂટવાનો ઉધમ કરે એમ બમણો બંધાતો જાય. આપ બળે છૂટે નહીં જેને છોડાવે સદગુરુ. સંતની વાત અટપટે છે, આપણે સમજવી છે જગતની રીત ઉપર, અને એ આપણને ઉલટી વાત સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે થોડીક કોશિશ કરવાની સમજવા માટે. સાહેબ કા ઘર સંત કે માઈ, સંત સાહેબ કોઈ અંતર નાહી. કહત કબીર સંત ભલે ને પધારે, કબીર જનમો જનમ ના કાર્ય સુધારે. ભાગ્ય બળો જે ઘર સંત પધારે, ભાગ્ય બળો જે ઘર એ કરવું સુમિરન ભવ જળથી ને તારે. સંતોનો એવું કહેવાય છે, એનો અનુભવ એવો થયો કે સંત ને સાહેબમાં કોઈ અંતર નહીં. જે તમે પરમાત્માને ગોતો છો એ આ સંત આવ્યો ને એની અંદર છે. જે તમે દેવી દેવતા જે 33 કરોડ તમે ગોતવા બહાર ભટકો છો એ તમારા આંગણમાં જે સંત આવે ને એની અંદર છે. બધા જ્યાં સુધી આમાં ન દેખાય ત્યાં સુધી બીજે ક્યાંય છે નહીં. સંત ને સાહેબમાં કોઈ અંતર નથી. સંત એ જ સાહેબ છે ને સાહેબ એ જ સંત છે. કહે કબીર ભલે પધાર્યા સંત, મારા જન્મ જન્મના કામ સુધાર્યા. જે મારો આ મનુષ્યનો જન્મ મને મળ્યો એ અવસર મારો સફળ કરી દીધો. નકર આમાં તો બહુ અટપટું વસ્તુ છે. એટલે થોડુંક અનુભવવાનું. આ કબીર સાહેબ આપણને એમાં કીધું, આપણે તમે બધાએ મનુષ્યનો દેહ ધારણ કરી મનુષ્યનો કહેવાય. આપણે ઢોરા જેવું જીવન જીવતા હોય મનુષ્યનો કહેવાય. મનુષ્યનું જીવન જે ઉપરથી નિર્માણ થયું હોય ને એવું જે જીવે એને જ મનુષ્ય કહેવાય. એટલે આપણને પહેલા જ પ્રથમ ગુરુ મહારાજ એમ કે માણા બનવું પડે. ત્યારે આપણને થોડુંક આમ જોબો આવી જાય, એટલે હું માણસ છું, મને માણા બનવાનું કેમ કીધું? માણા હોય નહીં, માણાનું શરીર તમને મળ્યું છે, પણ અંદર તમે માણા બનવું પડશે.
માણસ કોને કહેવાય? દારૂ નો પીતા હોય, જુગાર નો રમતા હોય, ચોરી નો કરતા હોય, પરસ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ નો કરતા હોય અને જે માઉસ નો ખાતા હોય, ચોરી નો કરતા, આવા 5 વ્યક્તિ હોય. દારૂ, ચોરી, જારી, જુગાર અને માઉસ, આ 5 નું જે પ્રતિજ્ઞા લઈને પાલન કરતા હોય એને સંત કહેવાય. સંત બનવામાં કોઈ સંત બનવા આવો અમારા દેશમાં એવું આ બોલો ભગવાન ને, એટલે એ સંત બનવા જવું પડે સદગુરુના દેશમાં. એ સિક્કો મારી દે પછી નોટ ચાલે, પછી મનુષ્ય બન્યા કહેવાય આપણે. અને મનુષ્ય કર્યા બન્યા પછી જ ભક્તિ થાય, ને ત્યાં ભક્તિ ન થાય. ભક્તિ કોણ કરી શકે? મનુષ્ય કરી. મનુષ્ય જ્યાં સુધી દારૂ, ચોરી, જારી, જુગાર ને માઉસ કરતો હોય મનુષ્ય કહેવાય નહીં. એવું એ બધું બંધ કરે એટલે એનું મનુષ્ય થઈ ગયું. મનુષ્ય થયા પછી ભજન કેવી રીતે થાય, ભક્તિ કરવાનું સ્થાન પછી ચાલુ થયું. હું ભક્તિ કર્યું હોય તો મને શરીર છે તો તમે હજી મારા પણાનો દાવો છે કે આ તો બધું મારું છે. મારું હોય ત્યાં સુધી ભક્તિ ન થાય. એટલે એ પાછું એને સમર્પિત કરવું પડે, કોકને સમર્પિત થઈ જવું પડે. અને જયારે એને સમર્પિત થાય ત્યારે કેન્દ્રમાં એક વસ્તુ પ્રગટ થાય, ત્યારે આપણને સદગુરુ સતનો ઓળખાણ કરાવે. નકર ત્યાં સુધી કે ઓળખાણ ન થાય. ઓળખાણ કરાવવા માટેની આ રીત સંતોની. આદિ અનાદિના સંતો બધા મથે છે ને, એક રીતે હાટું જ મથે છે. ભૂલા પડેલો હંસલો આંગણે ઉડીને આવ્યો અને તન મનથી તરસોડો ઘરો ઘર ભટકાયો. આ ભૂલો પડ્યો છે જીવ, એને માર્ગ બતાવે સંતો. તમે અહીંયા ભૂલા પડી જશો, તમારું તમને ઘરની ખબર નથી અને તમે માયાવી પદાર્થના માર્ગમાં અત્યારે મથો છો. આ નગરી રહી બધી કામરૂ દેશ છે, જેમાં જે દેશ છે એ બધો મૃત્યુલોક કહેવાય. આમાં કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, મદ હોય, મત્સર હોય, બધા કામરૂ દેશ કહેવાય. અને આ કામરૂ દેશમાં બધા ભૂલા પડ્યા છે. આપણે ક્યારેક કહેવું તો મારે કામ ખૂટે નહીં, ભક્તિ મને ગમે ખરેખરનું, પણ કામ જ મારે એવું હોય, નો મેળ આવે. દેશ જ કામરૂ દેશ છે. એટલે આમાં કામ કરતા કરતા માણસ મરી જાય એટલે હળગાઈ નાખે એટલે પૂરું થઈ ગયું. જે મનુષ્યનું કાર્ય છે કરવાનું બધું બાકી રહી ગયું. આ કાર્ય ઢોરાનું હતું એ આપણે કરી નાખ્યું. કામ તો હવારમાં બળે ત્યાં આપણે હાથે જોડી દઈએ એટલે આખું દી હાલે, અને કેટલું હાલ નાખે. આજે હેતક ને નીંદ દેવી એટલે ખાઈને બેસી જાય. હવારમાં હાથ વાડી આવ્યો જાય, હાજે ખેતક નું ખાઈને હોઈ જાય. એ મનુષ્ય નો કહેવાય, એ ઢોર જ કહેવાય. એમાં આમાં કઈ ફરક નથી. કે આખો દી વાડીએ જવાનું, વાડી કરતો ઘીરે આવે, ઘીરે આવીને આખો દી થાકેલો હેતક નું ખાઈને હોઈ જાય. સવારમાં જાગીને વાડી આવ્યો જાય, 80 વર્ષ રહ્યો હોય તો શું થયું? ઈમાન ઢોરામાં કઈ ફરક નહીં. ઢોરા જેવું જીવન જીવે કહેવાય. નથી આપણા જીવન શું છે, આપણને શું લેવા મળ્યું છે એની કોઈ કિંમત નહીં, કોઈને પૂછ્યું નહીં, કઈ નહીં. બધા જીવે એવું જીવી નાખ્યું. એટલે ગઈ પળ તારી ફેર નો આવે મૂર્ખ મૂન ગમાર. આ ભવિષ્યાગરની ભૂલમણીમાં વીતી ગયા જુગ 4 ફેરા ફેરીને. આપણે ફરતા ફરતા હાલ્યા આવી છે ચકડામ. કેટલા જુગ? 4 યુગ. પેલો સતયુગ હતો. સતયુગ હોય ત્યારે ક્યારે હોય? કે જયારે આપણું પ્રગટ થાય ને, જન્મ થાય ને ત્યારે સતયુગ હોય. પછી થોડોક એથી આગળ વધે ને એટલે દ્વાપર યુગ આવે, અને પછી ત્રીજા ઓલામાં ત્રેતા યુગ આવે, ચોથામાં ગઢપણ આવે ને ત્યારે કળયુગ આવે. પછી કેવું થાય કે ઝપટ આવ્યો હોય, કળયુગ ન મળે. નકર મળ્યો છે યુગ કળવાનો. આ વૃત્તિ આપણને સમજવાની મળે, પણ પટપટું એમાં થયું. ગઈ પળ તારી ફેર નો આવે મૂર્ખ મૂંઢ ગમાર. ગમાર એટલે ઢોર કહેવાય ને, ચોખ્ખું કીધું. આ મળેલો અવસર ફરીને આવવાનું નથી. કદાચ તમે ગમે એવું માનતા હોય, સપના અવસ્થામાંથી બહાર નીકળો, આ જોવો છે સપનું છે, ત્યારે આંખ બંધ થાય તો પૂરું થઈ જાય. જે સંતો કહેતા હોય એની વાત ઉપર આપણે વિચારવાનું. કાંઈ કરવાનું નથી. પાણકે ભટકીશ નહીં, મથી જા મનની માય, સમજીને થઈ જા ચૂપ, તારે કરવાનું નથી કાંઈ. કંઈક કરવાની કોશિશ કરી રહ્યા, આમ બંધન થતા જતા હોય છે. એટલે કંઈ કરવાનું નથી, જેમ છે એમ હરખું રહેવાનું છે. બધું કરવી છે પણ આપણે હરખા નો રહેવી તો નકામું. એટલે કંઈ ન થાય તો વાંધો નહીં. શનિવાર રહેવાનું ખરું, પણ ભૂખ્યું નહીં રહેવાનું, ખાઈ લેવાનું.
ગુરુવારે રહેવાનું, શનિવારે રહેવાનું, મંગળવારે રહેવાનું, બુધવારે રહેવાનું, 7 વાર રહેવાનું, હરખું રહેવાનું, ભૂખ્યું નહીં રહેવાનું. કારણ કે ભૂખ્યાનું એક પ્રમાણ એવું છે કે ભૂખ્યું રાખો શરીરને એટલે શરીરને કઈ ખબર ન પડે. આ શનિવાર છે એમ ખબર હોય, આ ભોપાલ મકાનને ખબર હોય ક્યાંય ભોપો રહે છે એને પૂછતા હોય આજ શનિવાર છે કે રવિવાર, તો મકાનને ખબર હોય. મકાનને કઈ ખબર નથી પડતી, ભોપાને ખબર પડે છે કે આ મકાન મારું છે ને આજ શનિવાર છે. એમ આ શરીરને કઈ ખબર પડતી ના. સાંડલો આવડો મોટો લાંબો કર્યો શરીરને ખબર છે, મને આવડો મોટો સાંડલો કર્યો, મજા આવી આજે, એને કઈ ખબર જ નથી પડતી. કોઈ પણ વસ્તુ બધી શરીર, આખા શરીરમાં બુદ્ધિહીન શરીર છે, બુદ્ધિ વિનાનું, એને કઈ ખબર પડતી. બુદ્ધિહીન તન જાનકી, જાનકી એટલે જાણી લેજે એમ. બુદ્ધિહીન તન જાનકી મેં સુમીર્યો પવન કુમાર, માલકોર હમર્યો છે પવન કુમાર. એના આધારે બળ છે, બુદ્ધિ છે અને વિકાસ છે, બધું એની છે. તો એક વસ્તુ ન હોય તો હાથ આમ પડ્યો હિંમત પડ્યો રહે, ડોળા આમ ઉગાડા રહ્યા તો આપણે આમ કે આમ કરવું પડે, નકર નાથે બાવણું ન બંધ કરી શકે. એવું બની ગયું હોય તો એ હાથ આમ રહી ગયો હોય પછી હાથ આપણે સરખો કરવાનો. એ પછી એમ કે હાથ સરખો કરી તો ન એમ. શરીર બુદ્ધિ વિનાનું છે અને આત્માનું જ્ઞાન લાગે એવું નથી, એટલે એ પાછું વિચાર કરી લેજો. આત્માના જ્ઞાનની જરૂર નથી અને શરીરને લાગે એવું નથી. તો આ જ્ઞાન આપણે કરવાનું કારણ શું, હું લેવા કરવું જોઈએ? આવો ટેમ અમથો તો સુઈ જવાય ગોદડું ઓઢીને, ગાડલું બાડલું સારું પાથરીને. તો આ સંતો આટલા બધા 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, એ બધા રચના હું લેવા કરી? આટલા અંદર ઉપનિષદો બન્યા, આટલા અંદર સંતોએ ભજન કર્યા, આખી રાત ભજન 12 વાગ્યો, 2 વાગ્યો. પછીની અંદર સંધિ પડી છે આડી એને. અહીંયા એવું અટપટું છે, મન સમજતું નથી. એટલે આ બધી વસ્તુ મનને સમજાવવા હાટું છે. દાસી જેવણ ગુરુ કરાયા ને પછી એને થોડુંક આમ આડું થાય ને તો એને ભજન લખ્યું. હે સદગુરુ મહારાજ, મારું મનડું નથી માનતું મમતાળું, તમે વાળે વાળે વાડામાં પૂરો છો ને પછી જાય પર બારું. મારું મનડું માનતું નથી મમતાળું. આ મન રહ્યું ને એને સ્થિર કોણ કરી શકે કયો? બધું સ્થિર થાય પણ મન ઘોડું, જેમ 49 વાયુનું પીડમાં ઘોડું દોડે એટલી પીડમાં દોડવા વાળું મન, એનથી નહીં વધારે કહે સંતો. હવે એ ઘોડું હોય, આપણે દોરીને હાલ્યા જતા ને 4 જણાએ ચાલેલું હોય હેઠે અને ઘોડું ભડક્યું હોય તો આપણને દડા ઉડાડે ને 4 એનામાં એટલી તાકાત. એમાં મન રહ્યું ને એ જો તમે દોરીને જ હાલ્યા જાય આખું જગત, એટલે મન એને ગમીને નાખી દે. દારૂ પીવા ઉડાડ નાખે, જુગારમાં ઉડાડ નાખે. એ દારૂનો શોખ થાય. નર્સ કબીર સાહેબ હાલ્યા હતા કંદો જલેબી બનાવતો, બરોબર ધ્યાન ગયું મારું બેટું જલેબી ખાય એવી છે, એટલે કબીર સાહેબ ને એને રોડ ઉપર ઉભા રહી ગયા અને એને કીધું જા તાર ખાય એટલી ખાય, હું અહીં ઉભો છું. કે આ મનને સ્થિર કરવું હોય તો શું કરવું પડે? 100 આંકડું ચડાવવું પડે. 1 કડ કડું નહીં, 2 કડા નહીં, 3 કડા નહીં, 5 કડા નહીં, 100 કડા. જયારે 100 કડું ચડાવે તારા ઘોડું વૈશ થાય આપણું. નકરના મન રૂપી ઘોડું કોઈથી વૈશ ન કરી શકે અને મન તનને ઢવળી જાય. એટલે માર કોણ ખાય? માલ બોલ્યું માકડું ખાય અને માર બકરી ખાય. બીડી આવડો મનને શોખ છે ખરેખર નો પીવાનો, ઉધરા શરીરને ખાવાની, ગોટો એ વળે જાય. તકલીફ બોલ્યા ને શોખીને બધો છે માયાવી પદાર્થ હારે અને વેઠવાનું શરીરને. એટલે સંતો એમ કીધું મન સમજાવો એ નર મોટા. મોટા કોને કહેવાય આ જગતમાં? માળાયું મોવાળા વધાર્યા, ભગવા પહેર્યા, એ મોટા એવું નહીં કહેવાનું, એ તો દેખાવશે પેલું. પણ સંતો એમ કીધું મન સમજાવે એ નર મોટા. સ્થિરતા પદમાં ઠેર્યા. સ્થિર શું છે આખા વિશ્વની અંદર? આમ તો આખું ઝાડવું હલતું હોય. હવે આપણે ગમે ઝાડ હલતું હોય ને પકડો એટલે એ તમને હલાવે ને. આ થાંભલી ન હલતી હોય એટલે એને બસ ફેરી જાય તો ન હલવા દે, બાવળાને બસ ફેર્યું તો બાવળો હલે એટલે આપણને હલાવે ને પાછું. આપણી અંદરની ટાયટી બાવળો સામે વધુ લગાડે છે. આ થાંભલી જે હલતું જ નથી કોઈ દી, સ્થિર પદ છે. જે પરમ તત્વ છે એ કોઈ દી હલતું નથી, આવતું નથી, જાતું નથી, જન્મતું નથી, મરતું નથી. એવું તત્વ છે. એ તત્વને જો તમે પકડી લો
તો હલતું બેન થાય મન નથી, કોઈથી મન બેન થાય. એટલે કીધું મન સમજાવે એનર મોટા સ્થિરતા પદમાં ઠેર્યા, એવા અનુભવી આ ભવસાગરમાં તર્યા. આ ભવસાગરમાં આયા ને કબીર સાહેબ તરી ગયા, રવિ સાહેબ તરી ગયા, ભાણ સાહેબ ને બધા તરી ગયા, અને આપણા જે પૂર્વજો બધા મરી ગયા. એને તરતા ન આવે. રવિ સાહેબ આમ ઇન્સ્પેક્ટર હતા, પણ કડક ઇન્સ્પેક્ટર હતા. એમને એક પ્યાલો મૂક્યો છે, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. જયારે મેં પ્યાલો પીધો ને મને કેપ આવ્યો ને તારો મારું મન મસ્ત બની ગયું. એ બોલો દારૂડિયો એક બાટલી આંટી જાય રોડમાં, આખા રોડમાં હાલ્યો આવતો હોય ને એમ એને કેપ આવી ગયો એનો. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, પછી મન મસ્તાના મેં ફરું દીવાના. જો અમરાપુરની ઈચ્છા હોય તમારે બધાને તો છોડી દો સબ અભિમાના. पहलो प्रश्न पूछो, कितना लंबा कितना छोटा कितना ही आइटम का अनुमाना. वही साहेब का भेद बता दो और छोड़ दो सब बात. बधी बात छोड़ दो, आ परमात्मा कोण છે કયો. કોઈ એવું કીધું આપથી ઊંચા પવનથી ઝીણા આદમ હે અપરંપારા. વધે ઘટે ને રહે બરાબર ને કાયમ વસે ગીરતારા. વધે ઘટે એ શું? માયા. જન્મે મરે એ શું? માયા. આવે જાય એ શું? માયા. શરીર નાનું એવું હોય, શરીર મોટું થાય અને પછી પાછું એમાંય નાનું થઈ જાય. પેલા નાનું હોય પછી વધતું જાય, માઇલકર હોય ન વધતું હોય. એ જયારે સ્થિતિ વાળું શરીર થાય ત્યારે એમાં ચાર વસ્તુ એને પાસે હાથમાં આપે, પછી કાર્ય ચાલુ કરે. ત્યાં સુધી એના બી ન હોય. બાળકને દેતો પકડવાની ખબર ન પડે, એ પકડી લે. એ સ્થિતિ ચાર વસ્તુ પછી આવે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આ ચાર વસ્તુ અંદર સરે પછી કાર્ય મનુષ્ય કહેવાય. ત્યાં સુધી બાળક સર સ્થિતિમાં હોય. જે બાળક સ્થિતિ હોય ત્યાં સુધી બધું કાર્ય એવું થઈ શકે. પછી એને જે આ સંસારની રીતે આવડી જાય, આવી રીતે ઝાંકવું પડે. અમર પ્યાલો એટલે હું? બધા અમર પ્યાલાની વાતો કરે બધા. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો એટલે અમર એટલે હું? ઓલા પણ પ્યાલા બધા પીવે એવડાય પ્યાલા મોઢે જ નામ તો હોય. આ અમર પ્યાલો એટલે શબ્દ. જ્યાં સરવાણી જે હાલી આવે છે એ શબ્દ પ્યાલા, એને પ્યાલા પીવો તો અમર થાય. કારણ કે આ શબ્દ મરે નહીં કોઈ દી. શબ્દ અમર છે એટલે એવડો પ્યાલો હશે એમ કીધું. શબ્દને જે પકડતા થાય એટલા રહેશે. બાકી આ શરીરને પકડે એટલા ગયા, શરીર નાશવંત છે. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, પછી મન મસ્ત બન્યું. આ શબ્દ છે અમર છે. અમર વેદના કોઈ ઉપાય છે, અમર વેદ પર ખે પાંચી. અવગત ગત લખ્યા વિનાના કોરા કાગળ તો તેવા છે. વાંચે તેની વિગત બતાવો, જેની રમતી હોય સુરતા શબ્દ સાથે. આપણી સુરતા જો શબ્દ સાથે રહેતી હોય તો એ અમરના ઘરમાં જાય. એટલે ભેદ વિનાના નર ઘરો ઘર ભટકે, પછી મૂર્ખ્યા લજાવે ઉજળા બાના. આપ પૂજે ને પછી પથરા પૂજે, દરે સાહેબ કા કુડા ધ્યાના. આપણને આપણી ખબર નથી એટલે આપણે બધા ક્યાં પછી એની ભજનમાં એમ કીધું છે. આપણે એવું નથી કહેતા, કારણ કે આ તો બધા માથે અસર કરે. એ ગુરુમાં જ કહેતા હતા કે આપણે બધા પથરા પૂજે છે. એવું નથી, આગળથી જે સંતો એવું કહે છે, આપ નો હુજે પછી પથરા પૂજે અને ધરે સાહેબ કા કુડા ધ્યાના. ગમે એટલું કાર્ય કરે પણ એનામાં જે વિકાસ જે વસ્તુ હોય એ હોય જ. એટલે પ્રશ્ન એવો છે. પછી પતિત વિનાના નર પંડિત કહેવાનો. પતિત એટલે હું? પાલન નહીં કઈ. પતિત વિનાના નર પંડિત કહેવાના, મરને વાંચે પોથી પાના. વર્તી જેની વાળી વળે ને એનું નામ પંડિત ઠેરાણા. 1000 આપ્યો હોય ત્યાં 1500 આપ્યો હોત તો કામ થઈ જતા. 1000 જ આપ્યો, 1500 આપો તો એમ કે 2000 આપ્યો હોત તો સારું. તમે 2000 આપો એટલે 2500 આપ્યો હોત તો સારું. એનું વર્તી એમ ન થાય ઘણા આપ્યા હાલ 500 પાછા, એમ નથી કોઈ. વર્તી જેની વાળી ન વળે, વર્તી ભટકારમાં હોય, એટલે આવે એટલું 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 કરતી કરતી હાલી જાય, એનું નામ જ પંડિત. અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું મેં કુડા ધ્યાના. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, મન લખી દયા ગુરુજી અમર પરવાના. અમર પરવાના એટલે શું? આ જગતની અંદર લાયસન્સ જે હોય ને, ખંભે બંદૂક લઈને રખડતો હોય તો આપણે પોલીસની ગાડી આવે
તો કોઈ કે પોલીસની ગાડી આવે હમણાં તને પકડી લીધી, તાકે આપણને ન પકડે. કેમ ન પકડતા? કે આપણે પાસે લાયસન્સ. અને સાનું માનું રખડતો હોય તો હગે વગે કરવું પડે ને, નકર પકડી લે. એમ અમર પરવાનો આપી દીધો એને, લાયસન્સ આપી દીધું ગુરુ મહારાજ. આખા વિશ્વની અંદર કાયમની માટે રવિ રમતો. રવિ એટલે સૂરજય થાય. આમ રવિનો અર્થ એવો છે ને, સૂરજનું કાર્ય એવું છે પ્રકાશ આપવો. રાતને તગડી હોય તો આખું ગામ ધકાવી વહી જાય ન જાય. એ રવિ ઉગે ને અંધારું તરત ભાગે. એ આમ પ્રકાશ એનો થાય શરૂ એટલે અંધારું તરત થઈ જાય. અજિયાળું થયું કે કિરણો ફૂટે. એમ એના ઘરનો શબ્દનો એવો પ્રકાશ છે, આપણી અંદરથી અંધારું જાય. ઉગ્યા વિનાનો અંધારું ન જાય. આપણે બધાને અનુભવ એક ઉદય થાય છે. જ્યારે સદગુરુના શબ્દનું સેવન કરો ત્યારે તમારા જીવનમાં અનુભવ ઉદય થાય. જ્યારે અનુભવ થાય ત્યારે તમે તમને બરોબર પરિપૂર્ણ ઓળખી શકો. આને કોઈ પવન દેખાય? પવન દેખાય ને પણ આપણને ખબર પડે. પવનનો અનુભવ થાય. ક્યારે અનુભવ થાય? કે આમ બેઠા છીએ, પવન આવે તો તરત આપતી ગરમ પવન આવ્યો. એટલે દેખાય ને તો ખબર કેમ પડે તને ગરમ આવ્યો? કારણ કે શરીરને અડ્યો એટલે આમ સ્પર્શ થયો તો અનુભવ થયો કે ગરમ લાગ્યો મને. ટાઢો પવન આવે તો એમ કે પવન ટાઢો આવ્યો, કાયમ કે પવન ટાઢો આવ્યો, હવા ગરમ આવી. પવન ટાઢો આવ્યો ને હવા ગરમ આવ્યો એટલે બે વસ્તુ હતી. વસ્તુ એક જ છે પણ બોલાણું બે. પવન એટલે પુરુષ થયો ને હવા એટલે સ્ત્રી થઈ. વસ્તુ એક જ છે પણ બોલાય છે બે, સ્ત્રી ને પુરુષ. નકર સ્ત્રીની અંદર અસ્ત્રી નથી રહેતી અને પુરુષમાં પુરુષ નથી રહેતો. બે માં જીવ રહે. આમાંય જીવ રાજા હોય ને આમાંય જીવ રાજા હોય. આમાંય કાયા રાણી કહેવાય ને આમાંય કાયા રાણી કહેવાય. બે રાણીઓ છે બે ભાઈ. એટલે અટપટું છે એ બહુ જોવા જેવું. સમાન ભાવે સંતોએ કર્યું પણ અનુભવથી. પછી એનો અર્થ સમજવાનો બે ને હહોનું કાર્ય કરવું. એટલે અનુભવ હરખું થયું. હરખું કરવા જાય તો હા હરખું થઈ જાય એવું નહીં. કે બે હરખા હોય તો પછી શું? તમે મને કેટલી વખત તુકારા કરો છો, એકાદ વખત તો મારે કરવો પડે ને, તો અટપટું થઈ જાય. તમે 5 વખત પાણી મગાવી, ઉભી થા પાણી ભરી દે, તો એક વખત ઉભો થા પાણી ભરી દે તો ગટકી પડી જાય. તમે કહેતા ને આપણે બે હરખા છીએ, તો હરખા હોય તો બે માણા. એક સ્ત્રી ને બે માણસ એમ કેવી એટલે માણસ ત્યાં બે બરોબર જ છે. નામે બોલાય છે બે માણસ. એમ બે માં સીવી. આમાં હું આમાં એમ બે સીવી. એમ બે ભવાની માં કહેવાય છે ને. એમ બે માં, એમ બે માં સીવી. એ બે થાય તાર માં સીવી. એમ જે આવડા જો ઓલા કે ને અંબે મને વાત કરે ને, એ એમ બે સીવી. ઓલે પણ શબ્દ એવો બોલે છે, ઓલા પણ કઈક બીજું ગોતા જોડાય. એમ અનુભવ કરવા માટેની વસ્તુ છે. જો તમે અનુભવ કરો તો તરત જ બોલો, જરાય વાર ન લાગે. અને જો તમારો અનુભવ ન થાય તો કેમ એમ અંધારાને આપણે ઉલ્લેસવા મળે કે અંધારું ફૂટે? અંધારું ઉલ્લેસ ન જાય. અંધારાને ધકાવી તો હાઈ પેલા સામું વયું જાય. તીરથ વ્રત ને હોમ હવન એવું બધું કરી અંધારું વયું જાય ના. આ પંખો ફરે છે એ લાઈટ થી ફરે છે. બંધ કરીને પછી આપણે કે ઓમ નમઃ શિવાય એટલે ફરે? ન ફરે. કેમ ન ફરે? બોલ્યા સારું તોય ન ફરે. સીતારામ 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 લાગે તોય ન ફર્યો, તાકે તોય નહીં ફરે. એને સત્ય વસ્તુનો છેડો અડાડી દો પછી ફરે. પછી ન બોલવું જોઈએ તોય ફરે. ફેરવાય ને એક જ રહે. આપણું જીવન ક્યારે પલટો મારે? સંતોના શબ્દ બરોબર પરિપૂર્ણ આપણને સમજાય તો. નકર હા બેડે તો અટપટું છે, સમજી સુખ છે. હવે આવડા હમણાં મેં એમ કીધું એક પદ બોલ્યો મેં, તો એક કઈ અવાજ નતો નીકળતો એટલે મેં થોડોક તાણ વધુ બોલવાનું. મેં કીધું આવડામને કઈ થાય છે. અને ભગવાન વાત પાછો મેં જે બોલું ને એમાં ભગવાન એને તન તોડ મહેનત હોય તારા એક પદ બન્યું હોય. અને ઈ પદ ને બેન ઓલ ધોવા બે કપડા, પછી ઓલે કધોણે પડે જાય એવું ધોવે તો પછી વળિયા જાય જ નહીં. એ કેમ થયું? કધોણે પાડી દીધું. એમ એ પદ જે મહાપુરુષે બનાવ્યું એ કમ્પ્લીટ કરીને આપણી પાસે મોકલી દીધું છે. આપણે એને કધોણે નહીં પડવા દેવાનું. ધોણે બને ત્યાં સુધી કોશિશ કરવાની, શીખવા. આપણે અત્યારે તો હજી ભણતર શીખવાનું ચાલુ છે.
પણ પછી કાયમ એનું એનો અહીંથી આગળ આગળ થોડું જવું પડે ને અભ્યાસ. એક ભજન 2 વખત બોલ્યા, 5 વખત બોલ્યા પછી ભજનની રીત આપણને આવડી જાય ને કે હવે હું ધોળ કાયમ બોલું છું, પાંદડું લીલો રંગ રાતો. પછી એવડું કાયમ પાછું એનો અનુભવ 2 દી 3 વખત બોલો એટલે પાકું થઈ જાય, રિપીટ થઈ જાય ને આપણને. પછી 25 વખત બોલ્યું તો એટલે રિપીટમાં વાંધો થાય તો અનુભવ નથી કરતા આપણે. ખાલી કોઈક આજ્ઞા, ગુરુમાં જ આજ્ઞા કરીને આપણે બોલવી છીએ, જે આપણને એ માયલું મંથન ના ન પાડે કે એમ, એટલે એનો અનુભવ નથી, નહીં રિપીટ કરવું પડે. જે સુધારો કરવો પડે ગમે એ વસ્તુને સુધાર્યા વિના કોઈ વસ્તુ સુધરે નહીં. આ જેટલી બધું બને ને વસ્તુ એ બધી વસ્તુને સુધારવી પડે, કારણ કે પાદરી સુધરેલી વસ્તુ જ નથી આવતી. અહીં જેટલું મનુષ્યનો દેહ જન્મે ને એટલે સુધરેલું ન હોય ને બધું સુધારવું પડે, શીખવાડવું પડે આપણે, આમ કરાય તેમ કરાય તેમ કરતા કરતા શીખતા શીખતા એકડાને ખબર પડે, બગડાની ખબર પડે, તગડાની પડે, એમ કરતા કરતા બધા ખબર પડે એમ. હવે એક એક પદ બોલાવ્યું એટલે આમને ઊંઘ ઉડે અને કંઈક એમ થાય તાણ બોલવું પડશે. બોલો સદગુરુ મહારાજ.